સુરતમાં બીજી વાર આવેલા ખાડી પૂરને લીધે લોકોમાં હવે ભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પર્વત પાટિયા વિસ્તારમાં ઘૂંટણ સમાણા કમર સમાણા પાણી ભરાયા છે અને હજુ પણ તે યથાવત છે। ત્રીજા દિવસે પણ પાણી ઓસર્યા નથી અને લોકોનો ગુસ્સો ધારાસભ્ય પર ઉતર્યો છે। રીતસરનો ધારાસભ્યનો તેમણે ઉધડો લઈ લીધો। ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કોર્પોરેટર સામે લોકોએ અહીં બળાપો કાઢ્યો અને આ તસવીરો પણ આપ જુઓ। ત્રણ દિવસથી અહીં પાણી ભરાયેલા છે। આ ઋષિ વિહાર, વ્રજભૂમિ, માધવબાગ સહિતના રહીશો છે કે જેમનો આ રોષ સામે આવ્યો છે અને રોષ સામે આવે પણ કેમ નહીં। ખાડી પૂરના પાણી ત્રણ દિવસ સુધી ઓસર્યા નથી। લોકોને દર વર્ષે આ નુકસાન વેઠવાનો વારો આવે છે અને પૂરની સ્થિતિને લીધે શાળા કોલેજો બંધ છે, વેપાર ધંધા પર સીધી અસર છે। ખાડી પૂરની આ સ્થિતિનો કાયમી નિકાલ ક્યારે આવશે તેવો સીધો સવાલ લોકોએ અહીં ધારાસભ્યોને પૂછ્યો, ત્યારે ધારાસભ્ય પાસે તેનો કોઈ જવાબ નહોતો। સ્થાનિકોનો દાવો છે કે અનેક વિસ્તારોમાં આવી જળબંબાકારની સ્થિતિ છે અને એ વચ્ચે સ્થાનિકોને ટ્રેક્ટરમાં અવરજવર કરીને હવે જીવન જરૂરિયાતનો સામાન લેવાનો વારો આવી ગયો છે। આ તરફ સમગ્ર મામલે ધારાસભ્ય અને કોર્પોરેટર તંત્રના પોકળ દાવાઓને છાવરવાનો જ પ્રયત્ન કરતા નજરે પડ્યા હતા, પણ આ બંને તસવીરો જુઓ। એક તરફ ભરાયેલા છે પાણી, બીજી તરફ લોકોનો રોષ ધારાસભ્ય અને કોર્પોરેટરની સામે। સુરત શહેરમાં દર વર્ષે ખાડીપૂરની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે સ્થાનિક ધારાસભ્ય જે પર્વત પાટિયા વિસ્તારની અંદર સંદીપભાઈ પહોંચ્યા છે અને લોકોમાં એક આક્રોશ છે તે પણ જોવા મળી રહ્યો છે। સંદીપભાઈ, લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે, ખાડીપૂરની સ્થિતિ સતત સર્જાઈ રહી છે। જે રીતે સુરત શહેર અને ઉપરવાસમાં જે મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે ખાડીમાં પૂર આવ્યું છે અને પૂરના કારણે પર્વત વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયા છે, એ સ્વાભાવિક વાત છે। પણ આજે અમે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી હોય, કોર્પોરેટર હોય, એનજીઓ હોય, બધા જ કાર્યકર્તાઓ દ્વારા આ વિસ્તારમાં પાણી, શાકભાજી, દૂધ જેવી વસ્તુઓ આપણે મદદ ઉઠવા માટે અમે અહીંયા આવ્યા છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ વખતે 500 કરોડ પેકેજ જાહેર કર્યું છે। એ જોતા એવું લાગે છે કે આ વખતે સરકાર આના માટે ખૂબ કટિબદ્ધ છે। સંદીપભાઈ, અંદર લોકોમાં એક વિરોધ છે, આક્રોશ છે, નેતાઓ અહીંયા ક્યારેક જ આવે છે, જ્યારે ખાડીપૂરની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે કોઈ દેખાતું નથી। હું આ વિસ્તારની વાત કરું તો હું તો વારંવાર મારા આવન થાય છે। હમણાં થોડા દિવસ પહેલાં પર્વત ગામના શિશિરોની વાત કરીને ખાટબોટમાં આવેલો, એ સિવાય આ વિસ્તારમાં મારો વારંવાર પ્રવાસ તો હોય જ છે। આ લોકોનો ગુસ્સો વ્યાજબી ખરી? લોકોનો ગુસ્સો વાજબી છે અને એમાં સંમત પણ છે અને અમે એમને પણ જે સરકાર દ્વારા કામગીરી થઈ રહી છે એની માહિતી પણ આપી રહ્યા છે અને જેટલી મદદ થાય એટલે અમે મદદ કરવાના પ્રયત્નો પણ સરકાર, સંગઠન અને કાર્યકર્તા અને કોર્પોરેટર કરી રહ્યા છે। આ રીતે જોઈ શકાય છે, આ દ્રશ્યો છે, લોકોને આ રીતે જે ઢોર પકડવાનું જે ટ્રેક્ટર હોય છે તેની અંદર લાવવા માટે મજબૂર કરવામાં આવે છે। આ દ્રશ્યો છે તે લોકો જોઈ છે, જે રીતે જોઈ શકાય આ દ્રશ્યો છે તે સુરતના અંદર આ જોવા મળી રહ્યા છે। ખાડીપૂરની જે સ્થિતિ જે છે સર્જાતી હોય છે, અહીંયા ખાડીપૂરની સ્થિતિ એટલે શું કહેશો દિનેશભાઈ? ખૂબ જે રીતે આ લોકોને કહી શકાય આ રીતે ટ્રેક્ટરમાં લોકો મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।